બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલી રેલવેના ગરનાળામાં એક રિક્ષામાં આગ લાગી હતી। ચાલુ રિક્ષામાં આગ લાગતા અફરાતફરી પણ મચી ગઈ હતી। લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા। બોડેલી બજાર સમિતિના લાઈવ બંબા દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી। આગ લાગેલી રિક્ષા ઉપર પાણીનો છંટકાવ કરવામાં હતો। બોડેલી રેલવે સ્ટેશન અંડરપાસમાં એક સીએનજી રિક્ષામાં સવારે 11 વાગે અચાનક જ આગ લાગી હતી। અફરાતફરી મચી ગઈ હતી। બોડેલી માર્કેટ સમિતિના લાઈવ બંબા દ્વારા ફાયર ફાઈટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરાઈ હતી। બોડેલી મધ્યે ચાલુ રિક્ષામાં આગની ઘટના બનતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો। વાયરિંગમાંથી પ્રગટેલી આગને લીધે સર્વપ્રથમ થોડા ધુમાડા નીકળ્યા હતા। પછી આગ લાગી। આગને લીધે સમય સૂચકતા વાપરતા ચાલક રિક્ષામાંથી ઉતરી ગયો હતો। જોકે રિક્ષા સીએનજી ગેસ ઈંધણથી ચાલતી હોય અચાનક જ આગ પકડી લીધી હતી। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। રિક્ષામાં આગ લાગ્યાનું જાણી પિકઅપ સ્ટેન્ડ રેલવે સ્ટેશનથી લોકો ઘટના સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા। બોડેલી બજાર સમિતિ રિક્ષામાં આગ લાગ્યાની જાણ કરાઈ હતી અને ત્યાંથી લાઈવ બંબો છે ફાયર ફાઈટર રેલવે ગરનાળા પાસે પહોંચી ગયું હતું। પાણીનો વ્યાપક મારો ચલાવી સળગેલી રિક્ષાને આગને કાબૂમાં લેવામાં આવી હતી। क्यों आगे गई?